પિંગલા પિંગલા જ્યાં હાલતી હોય ત્યાં ભલે હાલતી એ વિશ્વાસ રાખીને પડ્યા રહ્યો તો કલ્યાણ થઈ જાય એમ છે. મહાપુરુષોના વસનમાં નામનો વિશ્વાસ બાંધીને પડ્યા રહ્યો. તમારે હાથ પગ હલાવાય નથી, કાંઈ કરવું નથી, ઈંગલા પિંગલાને જોવી નથી, તોય તમારું આવા યુગમાં કલ્યાણ થઈ જાય એમ છે. પણ રે નો રે આ ગળા ખેંચી ખેંચીને મહાપુરુષા વૈયા ગયા તોય વિશ્વાસ મહાપુરુષોના વસનમાં બધાને બંધાણો નથી. કેટલું બળ કરી લીધું. અમુક જરૂરિયાત હતી અને બધું આપ્યું તોય છેલ્લે વિશ્વાસ નથી રહેતો. રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, કાંઈ ખામી રાખી હતી તુરા કુળું પડી, કાંઈ ખામી રાખી હતી. જન્મથી જ પરીક્ષા આપ્યા હતા, રજવાડું ખાઈ પીધે સુખી. વિશ્વાસ રહ્યો નો રીએ એ વાંધો છે. જો વિશ્વાસ નથી રહેતો એનું કારણ શું છે? સકામ ભાવના તમારી એ છે તો કોઈ જ વિશ્વાસ નહીં રહે. સીધી વાત છે. સકામ ભાવ છે ત્યાં કોઈ જ નહીં રહે. કેમ કે સકામ ભાવ છે તમે આશા કરીને બેઠા છો, બધી પૂરી ન થાય ને કઈ એક ભાઈ ન થાય. કઈ એક ન થાય તમારો વિશ્વાસ ડગી જાય. આમ થોડું અમે કાયમ જઈએ અને મને તાવ આવ્યો તો બાપાએ સામું ન જોયું, આમાં તો કેમ વાંધો કરવો? અને કદાચ બહુ તાવ આવ્યો હોય ખબર કાઢવા ન જવાનું હોય તો આપણે વાંધો લઈ ગયો. પણ આટલું બધું હું બીમાર પડી ગયો બાપા જરી કાંઈ ખબર કાઢવાની વાંધો. વિશ્વાસ રે વિશ્વાસ. બાપા 6 મહિને ખાટલે હતા, તું કેટલી વાર ગયો તો? પાછું એ જોવું જોઈએ. આપણે કેટલી વાર ગયા હતા એ જોવું જોઈએ કે ન જોવું જોઈએ? આપણે બાપાની વાટ જોઈને ભાઈ બાપા બીમાર હોય આપણે કોઈ ગયા પાણી ગયું છે, બાપા કેમ છે તમારી તબિયત પાણી, હવે શરીર હાલે ચાલે જવાય એમ છે. ગુરુ ભક્તિ કઠણ છે. આપા ગીગાના જીવનનો ઇતિહાસ છે. કોઈક દી તમે નહીં સાંભળ્યો હોય. બલગામની માલિકોર વાલબાઈ થઈ ગયા, આપા ગીગાના પરમ ભક્ત થઈ ગયા. ગુરુ ભક્તિ એવી હાવ નિષ્કામ ભક્તિ. આપા ગીગા એક દી કસોટી કરી ભાઈ વાલબાઈ, જો ગુરુ ભક્તિ છે કઠણ વસ્તુ છે અને એમાં વિશ્વાસ રાખવો એ બહુ અઘરી વસ્તુ છે. વાલબાઈ કે મારે ત્યાં બીજું કંઈ લેવા દેવા, તમે મારા ભગવાન જવો. એટલે આણે કસોટી કરી આપા ગીગાએ કે વાલભાઈ મારા શરીરમાંથી કાંઈ પણ વસ્તુ જમીન ઉપર પડશે, નીકળશે ને પડશે ને રટણ ફટણ થઈ જાય. આવું સત્સંગમાં વાલભાઈને આપા ગીગાએ કીધું કે મારા શરીરમાંથી કોઈ બી વસ્તુ જો નીકળી પૃથ્વી ઉપર પડી ને તો રટણ ફટણ થઈ જાય. હવે એને સત્સંગ સાંભળ્યો ને એમાં આપા ગીગાને થઈ ઉલટી. શું થયું? ઉલટી થઈને એને સત્સંગ સાંભળેલો તો કાંઈ પણ હેઠું પડશે તો રટણ ફટણ થઈ જાય. ખોબો વાળી પી ગઈ થાય. તમને વાત કરીએ તો ઉલટી થઈ જાય. સીધી વાત છે ને? આવી વાત તમે સાંભળો તો તમને ઉલટી થઈ જાય. કરીએ કે ગુરુ ભક્તિ આવી કોઈ આપા ગઈ ઉલટી થઈ, ખોબો વાળી હેઠી ન પડવા દીધી, ઉલટી થઈ ગઈ. કઠણ વળવું નથી થાય. કસોટીઓ આવી આવે તો એ ખબર પડે. આમ તો આપણે ગુરુ મહારાજ કરીએ છીએ, જય ગુરુદેવ જય ગુરુદેવ. આવી અટક આવે તો ખબર પડે છે તમારી ભક્તિની, તમારા ભાવની, તમારી નિષ્ઠાની. અને એમાં પાર ઉતરે પછી એના મુખમાંથી વેણ નીકળે ને આવો કળયુગ છે ને તો એ 3 લોકના નાથને માન્ય કરવું પડે. જાઓ એકવાર અખતરો કરી જુઓ, આવી નિષ્ઠા બાંધી, આવી સંકટ આવે તે ઉભા રહીજો. પછી તમે બોલશો ને એવું ભગવાનને માન્ય કરવું પડશે. કોઈને પૂછવા પડવું નથી. કર્તવ્ય આપણી પાસે છે. જેવી સાધના કરી શકો, જેવી ભક્તિ કરી શકો, આવું સીધું નથી, સીધું જ છે. ભરમે ભટકશો નહીં ભૂલથી અને માથે ગ્રહી લેજો આવા કોક ગુરુનો આધાર. ગુરુ કરીને કોઈ વહી જવું એવી વાત નથી. ગાય મટાડવા ગુરુ કરવા એવી વાત નથી. અટાણ પાછું શું થઈ ગયું ખબર છે કે આપણે ગુરુ એવા ગોતી આપણું કયું કરી દેવા. આપણે આધીનતા પાડવી, આપણને ગાડલું બાટલું પાથરી ગયા ગુરુ. આપણે પાણી ગળશો ભરી દેવો પડે. આપણને જરીક ખીજાઈને કે એવા ગુરુ આપણે પોણ છે નથી. આપણું કયું કરવા જોઈએ, આપણને આધીન રહેવા જોઈએ. ગુરુ એવા મળી જાય છે બજારમાં, એવી વાત નથી. અટાણે તમે જેવો જો એવો માલ બજારમાં છે, ડુપ્લિકેટ ને હારો ને બધું છે કે નથી? તમને ઘેરે ગોતતા આવે. દયાળુ જો 8 દિન ગુરુ મહારાજ આવે, ભાઈ શું કરશો? હાલ હાલતી 2 ઘડી સત્સંગ કરી લઈ લે. આવા પણ ગુરુ કર્યા છે. એટલે મળી જાય છે આવું મારે જો. પણ એમાં મહાપુરુષો કે તમારું કલ્યાણ ન થઈ જો.
ગોળ ગુરુને શીપા છેલા, દિવસે નહીં પગ દંડા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કે ચા રંગા. હે એવા ગુરુ શિષ્યના સંબંધોની વાતો નથી, પણ આપણે લગભગ ગાળીઓ કાઢી જ નાખવા માનીએ છીએ. આપણે કાંઈ કરવું પડવું હોવું ન જોઈએ. પણ આ ગુરુ ભક્તિ કરી છે એના દાખલા જ તમે જુઓ, એને એમાં હાવ ખોવાઈ ગયા થઈ ને. આટલી હદે કઈ છે કે આટલી હદે કઈ જઈએ કે વાલભાઈમાં જોઈએ ગયા આપા ગીગાની વાતમાં એટલો બધો ભરોસો બંધાણો. આટલી હદે કોઈ જઈએ કે જામનગરની બાજુમાં ધુનડા હરિરામ બાપા થઈ ગયા આપણે, એને લગભગ કાંઈ સત્સંગની જ્ઞાનની બહુ ખબર નહોતી, કાંઈ સારવેદની કાંઈ ખબર નહોતી, હાવ ભોળો હૃદય. પણ ગુરુ મહારાજની સેવના એવી કરી, સેવા જ કરી એવી. એના ગુરુ છગન બાપા વાળંદ હતા. છેલ્લે કબજિયાતનું દર્દ તો સંડાસ પાણી જાય, સંડાસ ઉતરે ને હાથે સંડાસ કાઢતા. કરે કોઈ આવું કરે? તમને તમારું અડવામાં ફુગામણ થાય છે બાબુ, થાય છે ને? આ તો પારકા થઈ કે થઈ. એના ગુરુએ આશીર્વાદ દીધો, જા હરિયા એક દી હાથીની અંબાડીએ તારા ખામૈયા થાય. કોણે આશીર્વાદ દીધો? એના ગુરુએ આશીર્વાદ દીધો. ક્યાં એટલું બધું જ્ઞાન કરતા હતા? પ્રતિભામાં આવતા એના પાકા મિત્ર હતા, પાકા મિત્ર. ધોતિયું બીજું બદલાવા નહોતું, ધોતિયું બીજું બદલાવા નહોતું. બ્રાહ્મણ જ્ઞાતિમાં ખાવાના ફાફા, એમાં એક બરોબર રતિબા પાસે બગસરા આવેલા ને દાદાની બધા ગયેલા ને બે ત્રણ ફીંગડા ધોતીએ. રતિબાપાએ આપણે દાદાને નાગીના કરી ભાઈ થોડોક ફાળો કરીને, અને બ્રાહ્મણ છે બે પનિયાને મેળ કરી દો. હે તો આપણા કાગદડીવાળા દાદાને મળેલા, રતિબાપાને મળેલા 8-10 ભાઈઓ જે હતા. રૂપિયો તે રૂપિયાને પાવ લઈને 2-5 રૂપિયાને ફાળીઓ આવી જતું. હે પાવ લઈને આઠાનાન કરી કરીને 2 પનિયા તેથી બગારાને બજારમાં લઈ દીધા હતા. આવી પરિસ્થિતિ. પણ ગુરુનો આશીર્વાદ જુઓ, જે ટણ નાખ્યો માગ નથી. આપણી બાંદરાને થેડા પીપળે જગ્યા ભેગી કરો ને એવડી છે. 2500 વીઘા તો જગ્યાની એઠી જમી છે. 2500 વીઘા જગ્યાની તાબાની જમી છે. આ બધું ગુરુ વચનનો પ્રતાપ છે, સેવાના પ્રતાપ છે. આપણે આખી તાણી કરી અટાણે એને હું આમ કરવું છે, હોનાના સિંહાસન. પણ સિંહાસન અટાણે હોનાના સેવા કરી ત્યાં કોઈક વિચાર કર્યો હતો? એનું હૃદય કેવું ઘણું, એનું મકમતા કેવી, આધીનતા કેવી. જો આપણને ગુરુ મહારાજે જરીક કઠણ વેણ કીધું હોય તો લગભગ 2-3 પીંગમાં છાંડી જાય. એવું થાય કે ન થાય? ઊભા રહી ન ઊભા રહી ગયા. એમાં એટલી બધી સેવા કંઈ કરી ગઈ. સેવાના ફળ છે, ગુરુની કૃપા છે. જીવતા જાગતા લેવાય એટલી પૈસા લઈ લેવાનું છે. પછી આપણને જીવતા જાગતા ગુરુ મળ્યા છે ને તમારે ઘેરે મા બાપ હોય તો એની તમારે આવી રીતે સેવા કરી નાખજો. પછી એક વાત છે, દેહની કક્ષા છે, એને ખબર ન હોય, દેહનું ભાન ન હોય, એવું ન માનતા કે અમે આ સેવા કરીએ છીએ બાપા તોય ખીજાય છે ને આશીર્વાદ તો દેતા નથી. અમારે બાપા કે આશીર્વાદ દેતા ને એ વાત ન રાખતા. એ દેહની કક્ષા છે. તમે જેની સેવા કરો છો ને એ માલિક પર બેઠો છે એને ખબર, આશીર્વાદ દેવો છે એને ખબર છે. તમે શું કરો છો એ આશીર્વાદ દેવાવાળાને ખબર છે. આને ભલે ખબર ન હોય, ભાન બલવું લઈ ગયું હોય. આ બધું બહુ જ્ઞાનને સમજવું પડે એમ છે. આપણે ઉપરશાળા જ્ઞાન લઈને આવીને સમજીને થઈ ગયા જ્ઞાની એમ નથી. બહુ સમજવું પડે એમ ઝીણવટ દ્રષ્ટિથી. જેને આશીર્વાદ આપવાનો છે ને બાપુ એને બધી ખબર છે. એને બધી તમે હબોડવા માંડો, મન મકામ રાખીને કરવા માંડો જેટલી થાય એટલી. આ નિયમ છે. ભરમે ભટકશો નહીં ભૂલથી, માથે ગ્રહી લેજો આવા ગુરુનો આધાર. ભક્તિ કરી લ્યો ભલા ભાવથી. પછી સાચા વેપારી તો વાલા સંત છે. સાચા વેપારી સંતો મહાપુરુષો છે કે જેને માલ આપે છે ને એને જોઈને આપે છે ને એને એવી ભાવના છે કે આપણે જે માલ આપ્યો છે ને એમાંથી 2 પૈસા એને કમાવા મળવા જોઈએ. ડુપ્લિકેટ માલ નથી દેતા. જે માલ આપ્યો છે એમાંથી આનું કલ્યાણ થવું જ જોઈએ. આવા ભાવથી વસ્તુ આપે છે. કારણ કે બટાણા ફેરિયા પણ વસ્તુ લ્યો શું થાય? વયો જાય, અહીંથી વયો જાય લઈ ગયા અને પછી એને ખબર છે ડુપ્લિકેટ માલ દીધો, મહિનો લઈ ગયા, ગામમાં પાછો આવે જ નહીં. ક્યાં બદલાવાય ક્યાં જાણે? એમ નથી. મહાપુરુષો સિક્કાવાળો માલ, હોલમાર્ક વાળું, હોલમાર્કનો સિક્કો મારી તમને બિસ્કીટ આપ્યું, સત્ય નામ આપ્યું છે, હોલમાર્કનો સિક્કો છે કે આનાથી તમારા હૃદયમાં બૂંદ પડીને બાબુ
101% તમારું કલ્યાણ થઈ જવું જોઈએ, ક્યાંય અટકવો ન જોઈએ. સાચા વેપારી આવા સંત છે, સદગુરુ છે, દીનના દયાળ. એને ઓળખવા માટે, સમજવા માટે કૂડ કપટને બધાને પરહરી અને મન તમારું અર્પજો ગુરુજીની પાસે. મનને આપજો ગુરુજીની પાસે. આપણે તો નથી દેવાનું, એ ધરવા જઈએ છીએ. ધરવાનું છે પીડ્યું રહે, ધરવાનું છે એ ખરેખર તમારું મન ભગવાન કે મને આપી દેજો. ઓલા દાણ ઉઘરાવતો હતો ને ભગવાન, એનું દાન લેતો હતો, એને તાણ હતી. એટલે 900 કામધેનું ગાયું તો નંદ બાબાને ઘેરે દૂધતી હતી. તો પછી આ ગોપીઓને હાંડલા ફોડીને સોરીને ખાવાની એને હું ટેવ પડી ગઈ હતી. હે ભાઈ, એને આવી ટેવ પડી ગઈ હતી કે ગોપીઓને માખણ મિશ્રી સોરીને ખાવા. એવું નથી. હું બતાવ્યું છે ભગવાન કે તમારું મન મને અર્પણ કરવું જોઈએ. આ દાન તો તમારે મન દેવું જોઈએ તો મારા પદની પ્રાપ્તિ થાય. શું છે, તમારે મારા રાજમાં રહેવું હોય, મારા ધામમાં રહેવું હોય તો તમારે આ દાન તો તમારે મન ચૂકવવું જોઈએ. આ કરવેરો તમારે ભરવો જોઈએ, તમારું મન આપવું જોઈએ. મન તમે એને ભગવાનને દાનમાં આપી દો, ગુરુને દાનમાં આપી દો ને પછી એના ધામમાં 24 કલાક રહે ગો. કોઈ તમે ના ન પડે. પરવાનો છે ને ભાઈ કે ભાઈ આ રાજમાં રહેવાનો, અમારે પરવાનો જો ના પડે કે કોઈ. આપણે તો બધું લાંચ ફીસ બીજી ન દેવાની એવી દઈ છે એટલે આમાં હાંધાભેળ થતો નથી. ડુપ્લિકેટ માલ બધો છે. સાચા વેપારી સંત છે, સદગુરુ દીનના દયાળ. કૂડ કપટ બધું પરહરી મન અરબજો ગુરુજીની પાસ. આવી રીતે ભક્તિ કરી લ્યો ભાવથી. પછી આ બધું સમજવા માટે જ્ઞાન દીપક ગુરુ મહારાજ આપશે. શું આપશે? જ્ઞાન દીપક આપશે. કર્મ શું કહેવાય, અકર્મ શું કહેવાય, ધર્મ શું કહેવાય, અધર્મ શું કહેવાય, આ બધી જાણપણું તમને સમજાવી પાથીએ પાથીએ તેલ નાખીને ગુરુ મહારાજ સમજણ આપશે. હવે તમને જ્ઞાન થયું તો એ જ્ઞાન પ્રમાણે હાલવાનું તમારું છે. તમને જ્ઞાન થઈ જાય, ડેલી મોરેજ કૂવો છે, જ્ઞાન થઈ ગયું ને. હવે જ્ઞાન થઈ ગયું ને એમણે થોડ્યા જાવ તો જ્ઞાન છે તો થોડ્યા જાવ તો શું થાય? જ્ઞાન છે તો છેતી નાલવું જોઈએ ને, કે ડેલી મોરેજ કૂવો છે એટલે તરી નાલવું જોઈએ, બીજી બજારે નાલવું જોઈએ, કૂવામાં ન પડાય. આપણને બધાને ખબર છે જ્ઞાન તો બધાને છે જો, પણ તોય કૂવામાં પડી છે. વસની જેટલા અંધશ્રદ્ધામાં છે એટલા ઓલા નથી લ્યો. આનો અર્થ એમ થાય ને, સમજાય છે? વસની જેટલા અંધશ્રદ્ધામાં છે એટલા ઓલા લોકો નથી. આમાં કેને ઉપદેશ દેવો? ગુરુ મહારાજ હું મહેનત કરે, કેમ સત્સંગ આપે? આ કઈ બસ પાણીની કળશો જ નથી, ફૂટીને પાઈ દેવાય. નગદ એક દી બધા ભેગા કરી ન હબોડવા મળીએ કાગળને ગોળા લઈને એક એક કળશો મળી મોઢું ફાડીને પાઈ દઈએ એવું પોવાતું હોય તો. હે તો મહાપુરુષો દયાળુ છે, મોઢું ફાડીને ન પીતો એને પાઈ દઈએ. એમ ફૂતો હોય તે પાઈ દઈએ. બહુ કદાચ કજાડો હોય ફૂતો હોય તે નીંદરમાં પાઈ દઈએ, પણ અમર બનાવી દઈએ. પણ એવી વસ્તુ નથી. જ્ઞાન જ આપવું પડે, સમજણ જ આપવી પડે. અને એ સમજણ તમારા હૃદયમાં ધારણ કરીને તમારે હાલવાની કોશિશ કરવાની રહે. જ્ઞાન દીપક ગુરુ મહારાજ આપશે. સદગુરુ ભગવાન આપો. આપ એને મનુષ્યના લેખો, પ્રાણીયા નકર નકામો છે આ બહાર. ગુરુને સામાન્ય મનુષ્ય તરીકે કોઈ દી ન જોવો. બીજા જે જોતા હોય તમારા માટે એ પાત્ર નથી. દુનિયા જે પાત્રને જોતી હોય, જે કાંઈ અવગુણ ગાતી હોય, તમારે જોવાનું નથી. તમારા માટે ગુરુ ભગવાન આપોઆપ છે. એ નક્કીપણું તમારે હૃદયથી રાખવું. સામાન્ય મનુષ્ય છે એવી ભાવના કોઈ જ ન રાખવી. નકર આ ગુરુ નામનો હાવ બોજો ખોટો છે. તમારે સંભાળવાના, અમારે પુણ્ય સંભાળવા પુણ્ય ભાવી છે નોતરો દેવો ને. હવે એવું નથી. હે એવું થાય કે ન થાય? બહારરૂપ થાય છે બધું, બહારરૂપ. અને આપણને એમ થાય કે ગુરુ મહારાજ આવ્યા છે પગે લાગવું છે. બહારરૂપ નથી, સમજણ વગેરેનું. આવું પરાયણે મહાપુરુષો કોઈ જ ન કરવું. સાય અમારો પી જજો, ગાડલું અમારું ફાડી જજો, તમે તારું મુબારક છે. પરાયણે કોઈથી કાંઈ કરતા પ્રેમથી ભાવથી જે કાંઈ કરવું. સદગુરુ ભગવાન આપો આ મનુષ્ય ન લેખો એને પ્રાણિયા નકર છે નકામું આ ભાર. પછી છેલ્લે ચોખવટ કરી છે
કે આખી ઉગમ ફોજનું જેને પ્રાગટ્ય કર્યું, આખું આવડું મોટું જ્ઞાન લાભુ દાદા જેવા એ કહ્યું છે ને, શાસ્ત્રોનો નિચોડ એક એક શાસ્ત્ર પુરાણ વાંચી અને પછી વાણી દ્વારા અનુભવમાં મેલ્યું છે, એમણે નથી મેલ્યું. 4 વેદનું જ્ઞાન લાભુ દાદાને હતું, બધા એકે શાસ્ત્રો મેલ્યા નથી, બધાય વાંચી અને પછી વાણીનો નિચોડ કરીને મેલ્યું છે ગુરુ ભક્તિમાં. આ રીતે કરવાનું છે. સર્વે પદાર્થનો હું છું આત્મા, એક ગુરુની સેવાએ ખુશી થાઓ. આ શબ્દ કઈ બોલી ગયા હોય, શાસ્ત્રોનો બધો અભ્યાસ કરી નિચોડ કાઢ્યો જ નહીં. નગર વાવડું ચાલે કોઈ પૂછનારા નો કે ભાઈ તમે આવું ગુરુ ગુરુ કરો છો, સર્વે પદાર્થનો આત્મા ગુરુની સેવાએ જ ખુશી થાવ, બીજી સેવાએ ખુશી ન થાય. પૂછનારા ન હોય, પૂછી ગયા કોઈ નિચોડ છે, જવાબ દેવાની એનામ તેવડ હતી ને. લેતા હો શાસ્ત્ર પુરાણ તમારા, લેતા હો સારી ચોખવટ કરી દે કામ છે. જો કેટલું બધું જ્ઞાન છે. સર્વે પદાર્થનો હું આત્મા, એક ગુરુની સેવાએ ખુશી થાવ, બીજા કોઈ પદાર્થ મને નહીં રીઝવે, લાભુ નિત્ય હું ગુરુ ગુણ ગાઉં. સીધી વાત નથી. અને એના જેવી તપસ્યા તમે ગમે એમ બળ કરો તો એવું થાય એમ નથી. કેમ કે આજે 50-60 વર્ષ પહેલાં કે જેનો ઓસાયો નહોતો લેવાતો, આભડશેઠના જમાના હતા, સમાજનો આવડો મોટો ડર હતો, એવા બ્રાહ્મણ ઉઠીને હરિજનનું પાણી પીધું છે, એના પગે લાગ્યા. તમે થોડીક કલ્પના કરજો, બીજું કંઈ ન થાય કંઈ નહીં. થોડીક કલ્પના કરજો કે આને આ હાથો કેમ માર્યો, એક બાજુ લોઢું ને એક બાજુ હોનું, હે, એક બાજુ લોખંડ અને એક બાજુ સોનું શુદ્ધ. હવે આ બેનો હાથો મારી દીધો, કેમ માર્યો છે? આ ગુરુ ભક્તિ કેમ કરી છે? કલ્પના કરો. આપણને અટાણ એવું નથી ને, લગભગ તો અટાણના ગુરુ આપણને હાથ ફેરવીને ચા પાઈને સમજણ આપે એવા છે. બધાને બહુ દયા છે, સારી દયા છે. જો બધાના માથે આપણા ગુરુ જે કાંઈ અટાણે આપણને મળ્યા છે, દરેકને જે મળ્યા હોય તમને હાથ ફેરવી ચા પાણી પાય, તમને કાંઈ સુખ દુઃખ નથી, બધા સમાચાર પૂછીને જ્ઞાન ધીરે ધીરે આપે એવા છે. સમાજનો કંઈ ડર છે? તમને ઘેરે કોઈ કાંઈ કનડે છે કે ભાઈ હું કામ ગયા હતા, પૂછે એમ છે? અને આને એ સમય હતો, ડેલી બારું નીકળાતું નહોતું. હવે આપણે અમારી સાંભળીમાં વાસમાં જતા ને, જોડો હંધવા 60 લાગતા, ઘેરે આવીને આમ 60 નાખે હતું. બધા જોયેલું અનુભવ બધા. આપણે છે નહોતી કે વાસમાં ગયા હતા, રબડાઈ ગયા, પાણીની 7 નાખો ટીકેલે ઓછીની કોર ચડવાની નહોતું. આ જમાનો, આ તો આપણી સાંભળીમાં, આ તો એની પહેલા ઉગારામ બાપાએ 1968માં દેહ છોડ્યો છે. તેથી 1968માં, એની પહેલાની વાતો, જીવતા હતા તઈની વાતો સમજે. 50-60 વર્ષ પહેલાની વાતો જો છે ને. હવે એને એ કેમ આ ગુરુ સેવના કરી છે, તમે વિચાર કરો. થાય હેતાણે એના હોળમાં ભાગમાં ખાલી ભરોસો રહે તો મહાપુરુષો રીજી ગયેલા બાપુ, હોળમાં ભાગમાં. પછી ગુરુ ગમે એટલા બદલાવીને બાપુ, તમારે કરવાનું કર્તવ્ય છે તમારે જ રહે. કદાચ ગમે એવા ગુરુ ગોતજો, સીધી વાત છે. આપણને અટાણે એમ થાય કે આ આપણે ગુરુ કર્યા, પણ આમાં આપણને મન માનતું નથી, હાલો બદલાઈ નહીં, વાંધો નહીં, બદલી નાખો. ત્યાં જ નહીં, તમારે કરવાનું કર્તવ્ય છે તમારે જ રહે. શું છે? તમારે કરવાનું કર્તવ્ય તમારે જ રહે. ગમે એવા ગુરુ ગોતી, ગમે એ શરણ લઈ, આપણે કરવાનું કર્તવ્ય આપણે જ રહે. સર્વે પદાર્થનો હું આત્મા, ગુરુની સેવાએ ખુશી થાવ, બીજા પદાર્થ કોઈ મને નહીં રીઝવે, લાભો નિત્ય ગુરુ ગુણ ગાવ. ભક્તિ કરી લ્યો આવા ભલા ભાવથી, કરજો ભલેરા કામ. એ આવી શિખામણ સંતોની રૂડી દિલમાં ધારજો, અને રીજો કાયમ સંતોના ધામ. આ ભક્તિનો બધો મહિમા છે. એટલે ભક્તિને સમજવા માટે ગુરુનું શરણ છે. નિષ્ઠા રાખી, સમયકાળ ગમે આવો આવે, સુખ આવે દુઃખ આવે, મહાપુરુષો કે એને બહુ ગણકાર થાય એ આવવાનું જ છે. કે તમે ઉષા થાવ નિશા થાવ, હોનાની કોઠી કરી જાઓ તો એ પડછાયો તમારી ભેગો છે, સીધું છે. પડછાયો તમે જ્યાં જાઓ ને આવે, એ નોખો પડે તમારીથી, બસ તે આમ છે. સુખ ને દુઃખ, તડકીને છાંયડી, સંસારનો આખો ઘાટ છે. પછી આમાં સુખ ક્યાંથી ગણવું એ શેઠો સીમાડો આપણો નથી બાપુ. હે સુખ ક્યાંથી ગણવું? ને કટાણ ખાધે પીધે કોને વાંધો છે?
બધાય સુખી છે, ખિસ્સામાં મેળ છે, હાવ રામરાજ નથી. તો ભગવાનનું ભજન પ્રેમથી કરવું જોઈએ કે ન કરવું જોઈએ? સેવા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? સત્સંગમાં જવું છે કે ન જવું જોઈએ? જઈએ છીએ. જેટલી મોકલાણી છે એટલો ગાંઠનો ગેરઉપયોગ થાય. આની કરતાં આ કાંઈ નહોતું તે સારું હતું. સાયકલ પાદર લઈ ખંભે લઈને જવું પડતું હતું ને એ સત્સંગ કરી આવ્યા. એ સમયમાં કરી આવ્યા. બીક હતી, સમાજનો ડર હતો, આપણી કરતાં હારા કહેવાય, કાંઈ નહોતું, ખિસ્સામાં મેળવી નહોતો. ત્યાં ઘેરે પાવલી દે તેમાં બગારું કઈ આવે? પાવલીમાં તો આવો સમય હતો જ નહોતો. તો એ જો કેવા ભાવથી સત્સંગ કરી લીધા. આપણને નાખ્યો માર્ગ નથી, નવરાય છે. ભોળે દીએ સત્સંગ કરો તો તમને કોઈ ના પાડે એમ નથી. સમય નથી અટાણે. ધોળે દીએ તમે કદાચ 12 વાગ્યાના સત્સંગ સભામાં બેસી જાઓ તો કોને ઘેરે વાંધો પડે એમ છે? થાય છે. તો આથી સુખ તો ભગવાન કેદી આપે? આથી સુખ તો હવે વાત ન રાખતા. ભક્તિ માર્ગમાં અત્યારે જે સમય છે, આ જે વેર હાલી જાય છે ને, એવી એક યુગમાં આવી નથી, કોઈથી નથી આવી. અત્યારે જે સમયગાળ ભક્તને ભગવાનને ભજવાનો ભગવાને આપ્યો છે, આવો એકે યુગમાં આવ્યો નથી અને હવે પછી આવશે પણ નહીં. હવે પછી આવશે પણ નહીં. આનાથી સમય નબળો ગણવાનો, હારો નહીં. હારામાં હારી વેળ હાલી જાય છે. આમ દામ ને ઠામ બધું ભગવાને આપ્યું છે. જો થાય કર્તવ્ય સમજાય, ગુરુ મહારાજના વસનમાં થોડો કંઈ પાવલી વાર વિશ્વાસ બંધાય ને બાબા, તો મનોજ દયા કરીને હાલવાની કોશિશ કરવાની. વિશ્વાસ બાંધી એમાં પડ્યો રહેવાની કોશિશ કરવાની. આના માટે આ બધા ગાણા બજાણા છે. આવો ભક્તિનો બધો મહિમા છે. આ ભક્તિને જાણવા માટે દાદા રામદેવજીએ હરભુજીભાઈને શું ભલામણ કરી છે? ભક્તિ કરો તો હરજી આગમ ભેદ જાણો ને. અને કહું તે ભક્તિ કરો તો હરજી આગમ ભેદ જાણો રે. અને કહું તે બીજાના ધનામાં હરજી આદિ પાંથ જૂનો અને મોટા મુનિવર થઈ માલો જાતિ રે સતીનો હરજી ભેદ તમે જાણો રે.
રે સતીનો અરજી ભેગ તમે જાણો રે. અને પાછી વિદ્યા ધમુંગણા રે અને પાછી વિદ્યા ભક્તિ કરો તો હરજી આગમ ભેગ. અને કહું તે મોરે વસનલો હરજી મહિમા રે. મોરે વસનલો હરજી મહિમા રે. અને કહું તે વાસણો મારો રે. આવી ભક્તિ કરો તો હરજી આગમ ભેગ. રામદેવજી મહારાજે જન્મથી પરસાય આવું પીરાણું પ્રગટ છતાંય અરબુજીભાઈ ભલામણ કરી ઘેર બીજી ભક્તિ કરતો અગમ ભેદને જાણજે. ભક્તિ કેને ગણીજો? શેની ભક્તિ છે કે અગમમાં અગમ એવું જે તત્વ પડ્યું છે ઘટોઘટની મારી કોઈ સોહમ શબ્દ રૂપે ગાજી રહ્યું છે એ અરજી એને તું ઓળખી લેજે, અનુભવી લેજે. સીધી વાત છે. હે ભરતી અરજી ભક્તિ કરો તો તમે પેલા આગમ ભેદને જાણો અને કહો ને એ વચનમાં તમે હાલો. હું જે કાંઈ તમને સલાહ આપું છું ધર્મ પ્રમાણે હાલવાની, એ પ્રમાણે વચનમાં વિશ્વાસ રાખીને પછી તમે હાલો. ભક્તિ કરવી હોય તો આ કરવું પડે, કરવું પડે. આમાં નકરી સાપ આવીએ કાંઈ ભક્તિ થઈ જાય એવી વાત નથી. નકર આપણને એમ થાય કે હાલો બાપાને સાપ આવી દે એટલે આપણે ભગત થઈ ગયા, આપણે ભક્તિ કરીએ છીએ, એવું નથી. મહાપુરુષો એવા કોઈ ક્યાંય લાલચમાં બંધાતા નથી. આ તો એક આપણું સેવા કરવાનું માધ્યમ છે, માધ્યમ છે, રીઝવવાનું માધ્યમ છે. બાકી આપણા 5 રૂપિયાની ક્યાંય કોઈની જરૂર નથી. કેમ કે હવે આપણી જેવા ઝૂંપડી રહેતા એની માથે હાથ મારવો તો પછી એવા જરૂર હોય તો મોટા માણસને હાથ ન મારીએ ભાઈ કે માથા તૂટે, હે એવાને માથાને ન ગોતે, એની કાંઈ જરૂર કોઈ નથી. પણ એની વાહે આવે ખરા, એ સાચું. ભગવાનને કેદ રાખ્યો છે એટલે એની ઘરવાળીને આવવું પડે, એ સાચું. મહાપુરુષોએ ક્યાંય લાલચ કરી? લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા ભક્તની દાસી, 68 તીરથ મારા આવા સંતના ચરણે, ખોટી ગંગાન ખોટી કાશી. ભગવાન કે હું ક્યાંય ખોવાઈ ગયો નથી. પ્રાણ થકી મને મારા આવા ભક્તો વાલા, અહોનીશ એને હું ગાવો. મારું તપ તીરથ વૈકુંઠ મેળીને આવો ભક્ત હોય ત્યાં હું કાયમને માટે જાઉં. હે લક્ષ્મીજી મારી અર્ધાંગના સાચી, અમે પતિ પત્ની સંબંધ સાચો, પણ એ અમારી ઘેરે મારા ભક્તને તો એને હાંજવાળી કાઢવી પડે, ફળિયું વાળવું પડે, પોદળા ઉપાડવા પડે, બધું કરવું પડે. હે અમારે રાજમાં ઘેરે આવી હતી ભલે તમે ઠામું આગું ન કરે તે કાંઈ વાંધો, અમારે ખાતે પીતે સુખી થઈ, ઘેરે વાંધો નથી. પણ મારા ભક્તને એને દાસીપણું કરવું પડે. કોઈ મહાપુરુષોએ આવા પાત્રોને હલકા ચિતરવા એમ નથી, પણ વિધિ સીધીને ભગવાનનું નામ જે ભજ્યા છે ને ત્યાં વાહે ઢવળાઈને જવું જ પડે.
આ ભાગી ગઈ દાન મહારાજની સેવા, માથામાં ઢોકળા ઉપાડે જીવડા પડી ગયા ત્યાં કરી લીધી ને, તો પછી લક્ષ્મીજીને હવે આવવું પડે કે ન આવવું પડે? આવવું પડે ને. નાનામી ટ્રેનું ઠલવાય, આપણને કોઈ પાલી બાજરો દેતું, સીધી વાત છે. હે, પાલી બાજરો માગ્યું દેતું નથી. નાનામી ટ્રેનું ઠલવાય, દાળ આવે, ખાંડ આવે, ચોખા આવે, નથી લક્ષ્મીજી? હે, દાસી પણ નથી કરતી? આમ હંજવારી કાઢવા આવે એમ નહીં, આમ મદદરૂપ થાય. મહાપુરુષોની વાહ આવે છે. એવી સેવાની લાલચે કોઈએ ભક્તિ કરી નથી, કાંઈક થઈ જવાની લાલચે કોઈએ ગુરુ ભક્તિ કરી નથી. પણ આ તો વાહ પછી આવ્યું છે બાપુ રામરાજ, આવ્યું છે. આપણે કઈ એવી લાલચ હતી હું પીર થઈને પૂજા એટલે દાન મહારાજનું શરણ સેવી લો. મારો ભગવાન છે એવા ભાવથી, મારો ભગવાન છે એવા ભાવથી, દાસત્વ ભાવથી મનુષ્ય અવતારનું મારું કર્તવ્ય સફળ કરી લેવું છે. આવા ભાવથી સેવા કરીને પીર થઈ ગયા લોકો. અને આપણે પાણી કળીશો પાણી પીર થવા નીકળી લાલે છે પેલા માંડીએ છીએ. એટલે બહુ અંતર છે ભક્તિમાં, ભક્તોમાં, ભગવાનમાં, ભક્તોમાં. અટાણની ભક્તિ, અટાણનું બધી રેણી કેરણી મહાપુરુષોએ વર્ણવી છે. થોડીક આપણે જોઈએ એટલે આવડા કરી ગયા છે ને એના હોળમાં ભાગનું આપણા જ થતું નથી. એટલે આ બધા ઠપકા વાણીના બધા આપ્યા છે. હેરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, અને કહું એ વસનમાં તમે હાલો. કે નિજાર પંથ છે આદિ પંથ જૂનો, જૂનામાં જૂનો. નિજ એટલે નિજાર પંથ કહેવાય છે એટલે ઝાર કર્મો રહિત, જેમાં કોઈ ઝાર કર્મોનો અવશેષ નથી, અવકાશ જ નથી, કોઈ પણ પ્રકારનું ઝાર કર્મો નથી. આ તો પછી રામદેવજીના ઉપાસકો ઘણા થઈ ગયા છે, એના અવળા અર્થ કરી અને દશા વિશા પાઠના બધાય બીજદાનના મહિમા અવળા ગાય છે. હાવ પોતાના દેહની વાસનાઓ સંતોષવા માંગે, હાવ નથી ઉગાડું. રામદેવજી આ ધર્મનો મહિમા ગાયો છે હાવ. પછી આમાં રામદેવજી રિજેક્ટ છે એ કયો? હે, ક્યાં જઈને ઉભા છે? જો ત્યારે કેનો મહિમા ગાયો છે ને શું કરીએ છીએ? ધર્મની માલિક હોય કોઈ ઝાર કર્મો છે જ નહીં, છે જ નહીં. અને બીજી રીતે કયો તો નિજ એટલે તમારો આત્મા છે, એનાથી જૂનું આ દુનિયામાં કંઈ છે જ નહીં. ઈશ્વરનો અંશ છે. આખી સૃષ્ટિની માલિક હોય કાંઈ નહોતું તેથી પહેલાં એક જ હતો. એકલા રહેવું ફાયું એટલે તું એકો બહુ સ્વામી. એકમાંથી આ બધા સ્વરૂપોની રચના કરી છે. આદિમાં આદિ, અનાદિમાં અનાદિ, જૂનામાં જૂનો. એ તમારો આત્મા છે, ઈશ્વરનો અંશ છે, એનાથી જૂનું કાંઈ નથી. ગણપતરાવ કે આ જૂનો ધર્મ તમે લ્યો જાણી. હે, આ કબીર સાહેબ થઈ ગયા, રામાનંદ સ્વામી થઈ ગયા, એ જૂનું છે એટલે એ ધર્મમાં વૈયા છે એમ નહીં, એમ નહીં. આ જૂના ધર્મને તમે લ્યો જાણી. મારા હરિજનો આ જૂનો ધર્મ લ્યો તમે. ચોખવટ નથી, ચોખવટ છે. આ નિજાર ધર્મો છે. નિજ કહેતા તમારો આત્મા છે. હરજી જૂનામાં જૂનો આ છે, એને અનુભવી લેવો, ઓળખી લેવો. આ મોટામાં મોટો ધર્મો છે મનુષ્ય દેહનો. આ મોટામાં મોટો ધર્મ છે કે તમારા ઘટની માલિકો સોહમ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે, આત્મ સ્વરૂપે ગાજી રહેલું તત્વ ઈશ્વરનો અંશ છે. એને તમે 100 વર્ષ માલિક હોય, 50 વર્ષ માલિક હોય, અનુભવી લ્યો, ઓળખી લ્યો, સમજી લ્યો. આ ધર્મ છે. આ મોટામાં મોટો ધર્મ છે. બીજી રીતે કહો તો ધર્મનું સ્વરૂપ હજી પોતે છે. ધર્મ કેને કહો છો? ધર્મ એટલે શું છે? ધર્મની વ્યાખ્યા શું છે? સંસ્કૃતનો શબ્દ છે ધર્મ. ધર્મ છે સંસ્કૃતનો શબ્દ. બીજી કોઈ ભાષા પ્રચલિત નહોતી તેથી સંસ્કૃત હતી. આદિકાલની ભાષા સંસ્કૃત હતી. વેદના વાક્યો બધા સંસ્કૃત લિપિમાં જ હતા. અને સત્ય નામ પણ સંસ્કૃત લિપિમાં જ છે બાબુ. સૃષ્ટિમાં કોઈ ભાષા પ્રચલિત નહોતી, સંસ્કૃત ભાષા હતી. એના ઉપરથી શબ્દ બન્યો છે ધર્મ. ધરહ એટલે ધારણ કરવું. સંસ્કૃતની માલિક ધરહ એટલે ધારણ કરવું. અને જેનામાં સર્વ શક્તિ ધારણ કરવાની છે એ ધર્મ છે. અખિલ બ્રહ્માંડને જે ધારણ કરી રહ્યો છે એ ધર્મ છે. સર્વ શક્તિ જેના ધારણ કરવાની છે એ ધર્મ છે. બાર દ્રષ્ટિએ આપણે જોવા જઈએ ભૂલા પડાઈ જાય. દેહની માલિક હોય નજર કરો તો દેહને ધારણ કરનારો કોણ છે? તમારા માથાએ ધારણ કર્યો, હાથે પગે ધારણ કર્યો, એકે ધારણ નથી કર્યો. કેમ કે હાથ પગ કપાઈ જાય તો માણસ જીવે જ બાપુ. એને ધારણ કર્યો હોય તો એને વહી જવો જોઈએ ને. જાય છે. જો આખો દેહ તમારો છે એને ધારણ કરનારો પ્રાણ સ્વરૂપ આત્મા છે. એ ધર્મ છે. ગણપત રાવ કે એને તમે જાણો. જૂનો ધર્મ લ્યો જાણી. મારા હરિજનો જૂનો ધર્મ લ્યો તમે જાણી.
પછી દાખલા આપ્યા જો નદી કિનારે કોઈ જણ ઊભો ને તૃષ્ણા નો છે પાણી કાં એનું અંગ આળસું કાં સરિતા ઝુકાણી. હું કીધું હાવ ચોખવટ કરી જો નદી ઊભો ની માણા તરસ્યો હોય શું થાય શું સમજવું. તમને કીધું તમારા ઘટમાં છે તોય તમે એને ઓળખી શકતા નથી. નદી ઊભા તરસ્યા નથી જો દાખલા એના માટે જ આપ્યા છે. પેલે વેળે ન થાય બાકી વાણીના દાખલા તમે જો એના માટે આપ્યા છે. નદી ઊભો કોઈ તરસ્યો હોય ને આપણું અજ્ઞાન આવડું છે. ફોર આપણે ભેગો રહીએ છતાં આ ધર્મને ગણપતરાવ કે તમે ઓળખી ન શકો તો આવી સ્થિતિ થાય. ફૂકામને ઓળખાતો કોઈ જેમ નદીમાં ઊભો તૃષ્ણાનો છે પાણી એ અનુભૂતિ ન કરી શક્યો. શું કરવાને કાંઈ એનું અંગ હળશું ખોબો વાળીને પી ન હોય ગયો. ખોબરોમાં ખોબો વાળીને પી ન હોય ગયો. કાં સરિતા સુકાણી કાં ઘટમાં પ્રાણ જ ન હોય કાંઈ જિજ્ઞાસા ન હોય. કાંઈક માનવું હોય એક બેમાંથી એક વાંધો હોય તો જ ન જાણી શકે તો જ ન સમજી શકે. નિજાર ધર્મ આદિ પંથ છે જૂનો અને મોટા મુનિવર થઈને માલો. જે સંતો મહાપુરુષો 33 કરોડ દેવતાઓ ઋષિ મુનિઓ 88,000 જે કાંઈ થયા છે દેવી દેવતાઓ થયા છે એ આ તત્વને જાણી આ નામને જાણી ભજન કરી ઓળખાણ કરી એ પદને પામ્યા છે. આ મોટા મુનિવરો જે કાંઈ થયા છે એ રસ્તે તમારે હાલવું હોય તો આ તત્વને અનુભવવું જોઈએ ઓળખવું જોઈએ. એના માટે ગુરુનું શરણ છે. એના માટેની આ ભક્તિ છે. આદિપંથ વિજયા ધર્મ આદિપંથ જૂનો હે મોટા મુનિવર થઈને માલો હે અરજી ભક્તિ કરો તો તમે આ અગમ ભેદને જાણો. પછી જતીન સતીનો ભેદ તમે પહેલાં જાણજો. જતીને સતીનો ભેદ જાણજો એટલે ત્યાં આપણને થોડુંક તકલીફ થાય કે આલું જતીન સતીનામાં આપણને બધું હરખું લાગે. આપણને તો બધું હરખું લાગે. જતી છે કેને જતી ગણ્યા છે કે ઘટોઘટની માલિકો જે ગાજી રહેલું તત્વ છે જતી સ્વરૂપ છે. અને સતી કેને કહેવાય કે પરપુરુષનો ત્યાગ કરી પતિ પરમેશ્વર માને એને સતી કહેવાય ને. બીજી રીતે કહો તો ભક્ત અને ભગવાન ગણ્યા છે. ગુરુને શિષ્ય ગણ્યા છે. ગુરુ મહારાજ છે જતી છે તમે સતી છો. હવે સતીપણું પાળીને સેવ ના કરજો. શું છે સતીપણું પાળીને સેવ ના કરજો. જ્યાં ત્યાં ડોકા કાઢતા સીધી મનાઈ છે. જતી ને સતીનો ભેદ તમે પહેલા જાણો પછી આ નીજી આ ધર્મ તમે ઉર આણો. ભક્તિ કરો તો હરજી તમે પહેલા આગમ ભેદને જાણો અને કવિ વસનમાં તમે હાલો. પછી જતી ને સતી એનો ધર્મ શું છે એની મર્યાદા શું છે એ પણ બતાવી ગયું. જતી રે પુરુષને અરજી
અને કહું તે પારથામ પેલા તમે કામના બીજ મારો રે પારથામ પેલા કામના બીજ ને મારો રે પછી અને પછી ભક્તિ કરો તો અને કહું તે અને કહું તે જતી પુરુષને અરજી કાળ કોઈ જ નો વ્યાપે તો દેહ કરીને આવે અને બધાને કાળ વહી જાય આ વાપી જાય છે ને બધાને લઈ જાય જો પણ જતી કેને ગણ્યો છે કે પરમ તત્વ જે પડ્યું છે એ જતી છે એને ઓળખવા માટે સાધક જે નીકળે છે એને સતીની ઉપમા આપી છે દાસત્વ ભાવ છે જતી પુરુષને અરજી કાળ નો વ્યાપે અને સતી નારી પર પુરુષને ત્યાગે સતી નારી કેને કહેવાય નીકળ્યા છે બધાય જતીને ઓળખવા ભગવાનને ઓળખવા નીકળ્યા છે પણ શું છે ચાંડાળ જેવી વ્રતિઓ છે શું છે ચાંડાળ જેવી વ્રતિઓ છે સતીનો ભાવ નથી સતી નારી પર પુરુષને ત્યાગે એના પતિ સિવાય બીજે ક્યાંય દ્રષ્ટિ કરતી નથી યજ્ઞતા ધર્મ નિષ્ઠા જે કાંઈ તમે દેહ કરીને પાલન કર્યું છે કળયુગ હોય તોય ભલે સતયુગ હોય તોય ભલે ગમે એ યુગ હોય ભગવાનને તમારી કમાઈ પડી છે ને એનું ફળ આપવું જ પડે હાવ હેલો પતિવતા ધર્મ બતાવ્યો છે ભગવાનને ગોતવા નથી જવું લ્યો પતિવતા ધર્મ છેલ્લો નથી બતાવ્યો પતિ પરમેશ્વર હે ઓલા સિદ્ધરાજ જયસે નવાણ ગળાવ્યું ને સમજવા જેવી વાત છે જો સિદ્ધરાજ જયસે નવાણ ગળાયું પાણીનો સ્ત્રોત ક્યાંય રહ્યો નહીં પબ્લિક ત્રાહીમાં પોકારી ગઈ કે રાજા છો ક્યાંક પાણીની વ્યવસ્થા કરવામાં જીવવું કેમ પાણી વગર દુષ્કાળ પડેલા ને પાણી ક્યાંય ન મળે તો સિદ્ધરાજ જયસે કે વાયુ ગળાવવાનું શરૂ કર્યું પેલા આવું કરતા ને રીંગદાર તેદી નહોતા ન કરતો ન એક રીંગનો ફૂફાડો મરવી ગયા તો અમને હાંજતા જ પાણી ફેંકા વાયુ ગળાવવાનું કામ શરૂ કર્યું તો એ વાયુનું કામ કરવા માટે મજૂર લોકો આવેલા એમાં જસમા યોડણ સ્વરૂપવાનભાઈ રૂપનો અંબર ભગવાન નવરો હોય છે તે દેહનો ભેડ્યો છે એટલું રૂપ પણ મજૂર ટોપલા ઉપાડે એનો પતિ કાંઈ કામ કરીએ કે એમને એવો રક્તપીતિયો વર્ણવ્યો જો કે કેવો હતો કામ ધંધો કરીએ કે એવો દુઃખી રોગી ફોંડામાં બેહાડીને મજૂરી કામ કરવા માટે સિદ્ધરાજ જયસિંહને ત્યાં આવેલી જસમા યોડણ આના રૂપમાં સિદ્ધરાજ જયસિંહ મોહી થયો તો કે તને રાજની રાણી બનાવું કેવડું સુખ અહીં ટોપલા ઉપાડે છે એના પતિની સેવા કરવી પડે છે એનો પતિ દુખીઓ છે રોગીશ છે
સામે રાજનું સુખ મળે છે. મેલે કોઈ જસમાને કે રાજની રાણી બનાવો. હાલ તો આને શું કીધું કે તારું રાજપાટ કાંઈ મારે નો જોઈ, મારે મારો પતિ પરમેશ્વર, એના સિવાય જે હોય એ મને ભગવાને પ્રારબ્ધ પ્રમાણે જે આપ્યું છે ને મારા માટે મને આનંદ છે, મને કોઈ વાંધો. તો કે સિદ્ધરાજ જયસિંહે બળજબરી કરી અને રાજની રાણી બનાવવા માટે તો એ મજૂરી કામ કરનારી ટોપલા ઉપડનારી બાઈએ હરાપ દીધો. જોવા છે ને આપણે વાળ જઈને બે ક્યાંના ક્યાંય ભૂદેવો હોય છે હું હોય છે. મજૂરી કામ કરવા આવેલી ટોપલા ઉપાડનારી મજૂરની બાઈએ સિદ્ધરાજ જયસિંહને શ્રાપ દીધો, 500 ફૂટ નવાણ ગાળીનામાં પાણી ટીપું જ નહીં આવે. જા બળજબરી કરી શ્રાપ આપ્યો લે, અને એનો શ્રાપ 3 લોકના નાશને માન્ય કરવો. આવ્યું પાણી? ન આવ્યું. જો નથી આવું સીધું. કેવડી નિષ્ઠા, કેવડી જો તો ખરા સામે પાત્ર કેવું છે, છતાંય પ્રારબ્ધ પ્રમાણે જે મળ્યું છે એ ભોગવી લેવા મજા છે. નક્કી પણ કેટલું પતિ પરમેશ્વર. તે ભક્તિ આમ છે બાપુ. હારા નરા ગુરુ કરતા રહો, કાલે વાર કાલું ફાટ્યું રહે, બધીએ હરખા બપોર છે. આપણે કરવાનું કર્તવ્ય આપણું જ છે. એ પદને જાણનારા મહાપુરુષો બધા હોળવાલને એક રતી જ હોય, એમાં કોઈ ફેર હોતો નથી. પછી સમાજ નાનો મોટો હોય, આપણે અહીં કદાચ 5,000 શિષ્યો સમુદાય હોય અને જંતી બાપાનું ટોળું મોટું છે, કદાચ 5-10,000 હોય, હું બીજો ફેર હોય. વાત નાનો મોટી છે. જેને તમે ગુરુ કરશો તમારે કરવાનું કર્તવ્ય છે જંતી બાપા કરતે કે તમારે કરવું જોઈએ, ભજન તમારે કરવું જોઈએ, સેવા તમારે કરવી જોઈએ, નક્કીપણું કરવું જોઈએ તમારે કરવું, તમારા ઘટમાં અનુભૂતિ તમારે કરવી જોઈએ. જંતી બાપા કેમ કરાવી દે? આપણી માન્યતા જ આવી છે. જો અહીંથી હરો થઈ જવું છે. હારા નરવું કાંઈ નથી. વાતનો મર્મ પહેલાં સમજવો કે પદના અધિકારી મહાપુરુષ હોવા જોઈએ. એ ગોતજો, છીકાવાળા ગોતજો. મને આમાં ડુપ્લિકેટ માલે ઘણો આવે છે બજારમાં. ગુરુના દર્શને કોઈ દી ગયા નથી, ગુરુના શરણે કોઈ દી ગયા નથી, એવાય ગુરુ થઈને બે ગયા આવા સમયકાળની માલિકો એવા ઘણાય છે બાબુ. એવું કાંડવું ચાલીને કોઈ મહાપુરુષો બહુ કહેતા નથી, પણ એ ભાગ ત્યાગ આપણો છે. કેનો સંગ કરવો કેનો ન કરવો એ ભાગ ત્યાગ આપણો છે. એ જોઈને આપણે હાલવાનું છે. એવું મહાપુરુષો કોઈ આપણને કાંડવું ચાલીને ન. જતી પુરુષને અરજી કાળ કોઈ દી નો વ્યાપે, સતી નારી પર પુરુષને ત્યાગે. અહીંયા ધાણી એની પાકી. પછી ભક્તિ કરો તો અરજી પેલા કામના બીજને તમે બાળો. શું છે? કામના બીજને બાળો અને પછી રજ અને વિરજને સંભાળો. રજ નામ છે, બીજક છે. રજ છે, બીજક છે. બીજકની માલિકો કોટો ફોડનારું વિરજ તત્વ છે બાબુ. એ શક્તિ વિરજની છે. શું છે? બીજક ગમે તેવું હોય, બીજકની સત્તા ક્યાં સુધી કે વિરજ રૂપી એને સત્તાવાન જો પેટો ન થાય કોટો ન ફૂટી શકે. આ રજ અને વિરજનો ભેદ બતાવ્યો. રજ છે, બીજક છે. બીજક છે એની માલિકો વિરજ રૂપી એની શક્તિ મળેથી કોટો ફૂટે છે. આ રજને વિરજને તમે પછી સંભાળો. દરેક જગ્યાએ આ સૃષ્ટિની માલિકો આ બધો ક્રમ હાલે જ છે. જગતમાં 4 રામ હે એક રામ દશરથ ઘેર ડોલે તો એક ઘટોઘટ બોલે, એક રામ કા શકલ પસારા ચોથા રામ સૌસે ન્યારા. કોણ દશરથ ઘેર ડોલે, કોણ ઘટોઘટ બોલે, ક્યાં રામ કા શકલ પસારા તો કોણ પછી સબસે ન્યારા. કે આકાર રામ દશરથ ઘેર ડોલે, આકાર રામ દશરથ ઘેર ડોલે, નિરાકાર ઘટોઘટમાં બોલે, નિરાકાર ઘટોઘટમાં બોલે. બિંદુ રામ કા શકલ પછારા, બિંદુ રામ કા શકલ પછારા અને ત્રિભુવન રામ સબસે ન્યારા. અખિલ બ્રહ્માંડની માલિકો આપણી દ્રષ્ટિ ખુલે અહીંયાથી સબર ભરી રહેલું તત્વ છે. એ ત્રિભુવન રામ છે, એ વિરાટ છે બાબુ. એ વિરાટનું કામ વિરાટ હોય. તમારા દેહની માલિકો સૂક્ષ્મ સ્વરૂપે આત્મ સ્વરૂપે અંશ ઈનો છે. ઘટમાં છે ત્યાં સુધી એની મિલાપ કરી લો, ઓળખી લો, આનંદ માણી લો. આમાં નીકળી ગયા પછી કાંઈ થાય નહીં.
કામના બીજને બાળો, પછી આ રજ અને વિરજને સંભાળો. ભક્તિ કરો તો અરજી અગમ ભેદને જાણજો. જતી પુરુષ વિના અરજી જામો નહીં જામે. શું છે? તમારા મનની દોડધામ, આવા જતી પુરુષ વગેરે આત્મપદની ભાન વગેરે તમારું મન વિરામ કોઈ જ નહીં પામે. સીધી વાત છે. તમારું મન આત્મપદની ભાન વિના કોઈ દી વિરામ, રંગભોગ પદાર્થમાંથી જો વિરામ પામતું હોય તો આ દુનિયામાં છે જ. કરોડો રૂપિયાવાળા છે, નહીં એટલા ગાડી બંગલાઓવાળા છે. જો વિરામ પામી જતું હોય તો ક્યાં વાત જ રહી. એને વિરામ પામતું નથી, પણ જે ઘટની માલિકો આત્મપદની ભાન થઈને સાજલ ઝૂંપડી વિરામ પામી ગયો. નરસિંહ મહેતાને ખાવા જાય હતી સાજલ ઝૂંપડીમાં, એ પદની ભાનથી જેમાંથી ઉદ્ભવ્યું તેમાં હામી ગયો એટલે વિરામ પામી ગયો. આ જતી પુરુષ વિના હરજી જામો. ત્યાં સુધી આ મન આપણું દોડધામ કરી રહ્યું છે. મન એટલે બીજું કાંઈ નથી, તમારી વાસનાઓનો મૂળો છે. મોહ અને વાસનાઓનો બંધાયેલો ગઠોડો છે. દેશી ભાષામાં કહીએ તો તમારી મોહ અને વાસનાઓનો મૂળો છે, ગઠોડો છે. હવે એને ઓગાળી નાખો તો કાંઈ છે નહીં. મનની અસ્તિત્વ નથી. ઉદ્ભવ્યું છે આ બધું શેમાંથી? પ્રાણ સ્વરૂપ આત્મામાંથી. અને એ ઉદ્ભવ્યું છે એનું કારણ છે કે આ તમારા દેહરૂપી નગરી, બહારના સંસારરૂપી નગરી, આ બધું હકાવવા માટે બધાય તાણિયાની જરૂર છે. બાપુ, બધાય તાણિયાની જરૂર છે. તહીં થાય છે ગલોપ કરવો હોય, દોડવું જોઈએ, સાપ જોઈએ, બધું જોઈએ કે ન જોઈએ? તહીં જોઈ જો. એટલે આ બધા હથિયારોની જરૂર છે. એટલે ભગવાને એમાંથી આ બધી ઉદ્ભવ સ્થાન મૂક્યું છે, એમાંથી ઉદ્ભવ્યા છે. પણ ડખો ક્યાં છે કે જે કાંઈ પીછડા જાળા જાળા ઉદ્ભવ્યા છે ને, આપણે એની માલિકો આસક્ત થઈ ગયા છે. બસ આટલો વાંધો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ઝૂલી રહ્યો આકાશે. આ વિવિધ રચના કરી છે અનેક રસ લેવાને. શિવ થકી જીવ થયો એ જ આશે. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તું શ્રી હરિ, જુજવા રૂજવા રૂપે આનંદ ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, બધી નરસિંહ મહેતો કે તું તું છો. વૃક્ષ થઈ ઝૂલી રહ્યો છો આકાશે. આ બધી રચના કરી છે અનેક રસ લેવાને. આ સૃષ્ટિનું માળખું હકાવવા માટે રચના કરી છે. પણ વાંધો ક્યાં ઊભો થયો છે કે વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, પણ શિવ થકી જીવ થયો. શિવ જ હતો, પણ જે આ રચના ઊભી કરી છે એની માલિકો જીવ આસક્ત થયો એટલે જીવ કહેવાનો. આસક્ત થયો એટલે જીવ કહેવાનો. એને લઈને ઈશ્વરથી જુદો પડ્યો છે. આટલો વાંધો છે. શિવ થકી જીવ થયો છે એ જ આશી. આશા મુક્ત થઈ જાય, વાસના મુક્ત થઈ જાય તો શિવ છે, સોમ સ્વરૂપ છે. જરાય અંતર નથી. વિવિધ રચના કરી છે અનેક રસ લેવાને, પણ શિવ થકી જીવ થયો છે એ જ આશી. આસક્ત થયો એટલે શિવમાંથી જીવ કહેવાનો. આસક્ત મુક્ત થઈ જાય તો કાંઈ જરૂરિયાત નથી. જતી પુરુષ વિના અરજી જામો નહીં જામે. અને સતી વગેરેનો ધર્મ નહીં હાલે. ધર્મ હાલે છે શેના આધારે હાલે છે? સતીના આધારે. સતી નારી, સેવના કરવાવાળા, ગુરુ ને શિષ્ય, આદિકાળથી પાત્રો આવા છે ને, એના આધારે, સતીત્વના આધારે ધર્મ આજ અહીં સુધી પૂગ્યો. બધાય કાંઈ ગાંડા હોતા નથી અને બધાય કાંઈ ભાગેડું હોતા નથી. આ સતી વગેરેનો ધર્મ કોઈ દી જળવાઈ રહેતો નથી. સતી વગેરેનો ધર્મ ના હાલે ને જતી પુરુષ વગેરેનો જામો કોઈ દી નહીં જામે. ભક્તિ કરો તો અરજી હા અગમ ભેદને તમે જાણો. વળી આગળ રામદેવજી મહારાજ હજી શું કહે છે? આત્માને અનુભવે અરજી
આરામ કરશો તો નરજી ધામ જાશો હારી રે. આરામ કરશો તો નરજી ધામ સાતિયાર થઈને હરજી સાતમાં ખેલો રે. સાતિયાર થઈને હરજી સાતમાં ખેલો રે. અને સપનો એ મેળવો સવારો રે. અને સપનો એ મેળવો સવારો રે. પાંચી કરો તો હરજી આનંદ રે. બાળના તુસરને બોલાથી નામો પી. માળના તુસરને બોલાથી નામ રે. અને સપની આગળ કાંઈ હાલે રે. અને સપની ભક્તિ કરો તો હરજી આનંદ રે. અને કહું તે વચન મારું રે. અને કહું તે વચન મારું રે. આવી ભક્તિ કરો તો હરજી આનંદ રે. આત્માને ઓળખી અને અરજી તમે દેહ ભાવને મટાડો. આ બધા ભક્તિના પીરિયડ છે. દેહ ભાવ મટે ક્યારે? આત્મપદની ભાન થાય તો મટે ને. ત્યાં સુધી તો હજી દેહ ભાવ બોલાવ્યા થાય નહીં ત્યાં લગી સમજી લેવાનું કે હજી દેહ ભાવ છે બાપુ. 52 કોટે અંજવાળા થવામાં હજી વાર છે. દેહ ભાવ મટી જાય કાંઈ ન હોય, કાંઈ ન હોય. દેહ ભાવ મટે તો કાંઈ નથી. દેહાધ્યાસ ટળવો એ બહુ મોટી વાત છે. કેમ કે આપણે હજી માનપાનના હેવાયા અને રીસા પૈસા એમાં રહેનારા હોય એટલે હજી આપણને એ મેળવું ગમતું નથી. એ મેળવું ગમતું નથી અને એમાં લગભગ અટવાઈ ગયા.
મોટેપના માળવે ચડી ગયા છે, પણ માનપાન ન થયો તો ગમે એવા ભગત હોય તો ચોટી અધેર થઈ જાય. બાપુ ચોટી અધેર થઈ જાય, ગમે એવા ભગવા ભલે થયા હોય, બાપુ કાનકાના હોય, પણ જો કાંઈક વેણ કવેણ કહેવાય ગયું તો ચોટી અધેર થઈ જાય. દેહાધ્યાસ ટેળ્યો નથી. દેહાધ્યાસ જેનો ટળી ગયો, નરસૈયાને ટળી ગયો. લ્યો એ ટળી ગયો છો, રાધે ગોવિંદ બગડી ગયો, રાધે ગોવિંદ કે આજથી મારું નામ ટળી ગયું, મેં તો હજી ન કહેતા, જાઓ ટળી ગયો એમ કહેજો, જાઓ લ્યો. કાંઈ હતું દેહ ભાવ મોટી ગયો, એની સાબિત થઈ ગયો. ફેરે વેળે કાંઈ થતું નથી. હજી તો દેહની માલિકો આવા કંઈક કીડાઓ પડી રહ્યા છે. મહાપુરુષો કે ત્યાં સુધી ભક્તિ તમારી અધૂરી છે. ભક્તિને જાણો, જુગતી જાણી, અને એ જે કાંઈ ભક્તિના માર્ગમાં તમારા દેહની માલિકો નડતરારૂપ પાત્રો છે એને હંમેશા મારો. બહાર કોઈની સામે યુદ્ધ કરવા જવું નથી, કોઈને મારવા જવા નથી, કોઈને કાળા ધોળા આપણે કહેવા નથી, બહારની હારે કોઈ ક્યાંય લડાઈ કરવાની નથી. માલિકોના અંતરના પાત્રો જે કાંઈ નડતરારૂપ છે એનો મહાપુરુષો કે ક્ષય કરો, એને મારો, એને મારો. આત્માને ઓળખી તમારા દેહ ભાવને ટાળો, અને પછી તમારા મનને બાંધો વૈરાગ્ય. વૈરાગ્ય છે ત્યાગ વ્રતિ છે. આપણે હજી ભોગવી લેવાની, થઈ જવાની, ખાઈ પી લેવાની જ્યાં સુધી આસક્તિ છે, વૈરાગ્યની ભાવના નથી. રંગ ભોગ પદાર્થ ઉપરથી તમારો સાચો ત્યાગ હોય ને, ત્યાગ થાય તે વૈરાગ્ય આવે. ત્યાગ, અને ત્યાગ કેને કહેવાય? વૈરાગ્ય કેને કહેવાય? પછી મળે તોય ભલે, ન મળે તોય ભલે, એને બધી વાતે હરખો આનંદ હોય. ખિસ્સામાં 10,000 પડ્યા હોય તો જે આનંદ આવે ને એ ખાલી ખિસ્સે આવે. આ વૈરાગ્ય કહેવાય. સીધો હિસાબ છે. એ 10,000 ખિસ્સામાં પડ્યા હોય, જે તમારું મન કૂદકા મારતું હોય એ ખાલી ખિસ્સે કૂદકા મારવું જોઈએ. પછી ખાલી ખિસ્સે વાંદરો મોટે હાથ દઈને બે એમ બેહો એમ નહીં. વૈરાગ્ય નથી, ત્યાગ નથી. આ મળે તોય ભલે, ન મળે તોય. ત્યાગ વ્રતિ છે, વૈરાગ્યની જેનામ ભાવના છે. આ સાચો વૈરાગ્ય છે. ભક્તિ માર્ગમાં આવો વૈરાગ્ય જોઈએ. ખાવા પીવાની કોઈ મહાપુરુષોએ ના પાડી નથી. મળે તો ખાવો પીવો હરો ફરો, પણ ધર્મના સિદ્ધાંત પ્રમાણે. બંધન મેલા છે. ખાવા પીવા ઉપર, તમારા રેણી કેણી બોલવા ચાલવા ઉપર બધી તાળું મારેલું છે. અને જનાવરને ગુરુને આણ દે તો ઉતરી જાય. એટલે હાલે ઓલા એ વિસીને એરોને કે કઈડો તેના ગુરુને આણ દે એટલે ઝેર ઉતરી જાય, વિસી ઉતરી જાય. આમ જોવો તો ખરા જનાવરને ગુરુની મહિમાની ખબર છે, માણસ નથી. સીધી વાત નથી. ભલે પછી જે એનું કામ થતું હોય, એના મંત્ર જે કામ કરતા આપણે એ જોવું નથી, પણ એના ગુરુને આણ દે છે એ સાચું. હે ઉતારવા વાળા એને એના ગુરુને આણ દે છે તો ત્યાંથી એ પાછો વળી જાય છે. જનાવર કરતા બે દોરાવા આપણે નીચા નથી. આપણે ગુરુના વચનને ક્યાં માન્ય કરીએ? ગુરુના હમ ખાઈ કે ખાવ ને અમારે એમ થાય ગુરુ વધારે, કાંઈ વાંધો નથી. એમ નથી આવો. હે પ્રેમ ભાવ તો છે, ગુરુ ઉપર પ્રેમ ભાવ જોવો છે. અને આ જનાવર છે તો એને હાણ દે તો આગળ વધતું નથી, પાછું વળી જાય છે. તો એમાંથી નહીં બાબા લક્ષ્ય તો લેવાય ને. પછી વિષય ઉતરતો હોય, ન ઉતરતો હોય, જે થતું હોય, પણ એની હાણ દે છે. અને ત્યાંથી અટકી જાય છે. એ આપણને ખબર, બધાને કવિડાને ખબર છે, અટકી જાય છે. લે ગુરુનો મહિમાની એની ખબર છે કે ગુરુને આણ દે જેની ઉપરવટ આપણે જવાય. જનાવરને ખબર પડે. ત્યાગ વ્રતિ છે, વૈરાગ્યની બધી ભાવનાઓ છે. સાચો ત્યાગ છે. મળે તો ભોગવી લેવું, અને ન મળે દુઃખી ન થાવ. મહાપુરુષો કે આ આસક્તિ છોડી દો. આસક્તિ છે એને લઈને તમે દુઃખી થાવ. ખાવું પીવું બધું ધર્મના સિદ્ધાંત પ્રમાણે. ધર્મના સિદ્ધાંત બારું કોઈ વસ્તુ પગલું ભરવાનું ક્યાંય કોઈ કીધું. ધર્મની સીમાની માલિક હોય, મર્યાદાની માલિક હોય, રહીને તમે તારે ખાવો પીવો મજા કરો. કોણ ના પાડે છે? ખાવાની મહાપુરુષોએ ભગવાને આ સૃષ્ટિ ઉપર ક્યાં થાણી છે? ફળ ફૂલ બનાવ્યા છે. હે તમે નામ ન આવડે એમાં 500 કિલો, 800 કિલો લાબડો કોણ ના પાડે? આ બોટલના એવા હું કેમ થાવ છો? હે ભાઈ ફળ ખાવાનું, ફ્રૂટ ખાવાનું કોઈ ના પાડે છે? ફળ ફૂલ બનાવ્યા છે, કેવી વનસ્પતિઓ છે. હે ધર્મના સિદ્ધાંત પ્રમાણે
તમારા દેહને અનુરૂપ હોય એ વસ્તુ ખાવું પીવું આવવું જવું કોઈ ના પાડતું નથી. ધર્મની મર્યાદા બારું પગલું ભરવાની બધી ના પાડી છે. આત્માને ઓળખી અરજી, આ દેહ ભાવને તમે ટાળો અને પછી તમારા મનને બાંધો વૈરાગે, ભક્તિ કરો તો હરજી આગમ બધાય ભેદને તમે પહેલા જાણો. કર્મો કરશો તો ધર્મ જાહો હારી. તો આપણને એમ થાય કે ભાઈ કર્મ કરી ધર્મ હારી જાય, હું ભજનમાં ન જાઉં, એ કર્મ થયું ને. સેવા ન કરવી, સત્સંગ ન કરવા, કર્મ ધર્મના નામે જે કાંઈ તમે બીજા કરો છો, ઈશ્વરને ગોતવા નામે તમે કર્મ નીકળ્યા છો એ ખોટું છે. તમને ગુરુ મળ્યા છે, સત્ય નામ મળ્યું છે. આપણા મહાપુરુષો કે તમારે ભગવાનને ગોતવા નથી જવું, તમને મળી ગયું. ખોટું કર્મ એના માટે ન કરતા, દોડધામ ન કરતા. નામની માલિકો 33 કરોડ દેવતા હમાયેલા છે. સત્ય નામની માલિકો 33 કરોડ દેવતા હમાયેલા છે. આવું વેદ શાસ્ત્રોમાં પુરાણોમાં ટાંક મારેલી છે. અને આપણા ઋષિ મુનિઓ સાધુ સંતો જે થયા એ પોકારી કહી ગયા છે. તમારે એ કર્મો ક્યાંય ગોતવા જવાનું, કર્મો કરવાની જરૂર નથી. પછી બીજા કર્મો ધર્મના નામે જે કાંઈ તમે કરી રહ્યા છો એવા જો કર્મો કરશો તો આ ધર્મ હારી જાઓ. લોભ લાલચે, આસક્તિથી, લાલચે ફળની આશાએ જો કાંઈ ધર્મની માલિકો ઓળખી રહ્યા તો ધર્મને ઓળખી નહીં શકો. આ તત્વની ભાન અભ્યાસ તમે કરી નહીં શકો, અનુભૂતિ કરી નહીં શકો. બીજા જે કાંઈ આવા કર્મો કરશો તો ધર્મો જાહો હારી. દેહાદિક કર્મો વર્ણવ્યા છે. દેહાદિક કર્મો જો ધર્મના ઓથ મારીને કરશો તો ધર્મ જાહો હારી. કર્મો કરશો ધર્મ જાહો હારી. પછી સત્યા થઈને સતની માલિકો ખેલો. કેમ કે સતનો કાયમને માટે બેડલો છે સવાયો. વિજય સત્યનો બતાવવામાં આવ્યો છે. સત્યમાં સત્ય એવો તમારો આત્મા છે, એનો સંકલ્યો વિજય એનો છે. બહાર દ્રષ્ટિએ જુઓ તો સૃષ્ટિ ઉપર વિજય સત્યનો છે. ભવાય ગમે એટલી રમતા હોય, નાટકો સિનેમા જે કાંઈ સૃષ્ટિ ઉપર હાલે છે બધાની માલિકો એન્ડ જોવો સત્યનો જ વિજય બતાવવો પડે. સત્યમેવ જયતે. જૂની નોટો સરકારની હતી, એમાં લખેલું હતું સત્યમેવ જયતે. કોઈક 2 ની 5 ની નોટ મળે વાંચી જ જોજો. સરકારે એમાં છાપેલું હતું સત્યમેવ જયતે. ભાઈ સત્યનો વિજય છે, ખોટે માર્ગે વાપરતા નહીં, ખોટે માર્ગે લેતા નહીં. સરકારે નોંધ તો મારી હતી સત્યનો વિજય છે, સત્યમેવ જયતે. સત્યા થઈને સતની માલિકો ખેલો. આત્મપરાયણ બની અને કાયમને માટે એની માલિકો એ આનંદ, એ અનુભૂતિ, એ રસિયાથી એ રસને ભાઈ સાહેબ માણો. સત્યાથી આ સતને કાયમને માટે માનો. કેમ કે સતનો કાયમને માટે બેડલો છે ખવાયો. ભક્તિ કરો તો આગમ ભેદને જાણો. પછી બાવા બાલના શરણે બોલ્યા સિદ્ધ રામદેવ કે આ સતને આગળ બીજું કાંઈ હાલતું નથી. સતમાં ગપ કોઈ દે હાલતું. અને બીજી રીતે કહો તો તમારું એન્ડને સમયે જે કાંઈ સત્ય તમે જે કાંઈ કર્યું છે ને બાપુ એ જ ઊભું રહેવાનું છે. તમારા નખરા બધાય વિખાઈ જવાનું છે. સીધી વાત છે. નખરા જે કાંઈ કર્યા હોય, જે કાંઈ કાવા દવા કૂડ કપડ કર્યા છે એ બધાય તમારા વિખાઈ જવાના. તમારું સત્ય છે એટલું જ ઊભું રહેવાનું છે. સત્યનો કાયમને માટે સતની આગળ કાંઈ નો હાલે. ભક્તિ કરો તો અરજી અગમ ભેદને જાણ. ભાઈ ત્યાર છે શું તમારે ભક્તિનો બધો મહિમા છે અને ભક્તિ મહાપુરુષે વર્ણવી છે. પછી આ ભક્તિને જે વૈરા ને એવા કેવા કેવા છે. આવો ભક્તિ કેરો માર્ગ રે
મજૂરી કરી છે વિરાટનગરની માય
સુરવીર છે રે સમો આવીને ઉભાર છે આવા સુરવીર છે રે સમો આવીને ઉભાર જેથી રામ જેથી રામ ભક્તિ કે ભક્તિ કે ભક્તિ કરીને બાબુ એને ધન્યવાદ છે. જો ભક્તિ કેરો માર્ગ તો કે ફૂલડા કેરી, પણ આ તો જે હાઈલાન આનંદ કર્યો એને કીધું છે. બાકી તો રાયડું નાખવાવાળા કે ભાઈ આમાં બહુ કઠણ છે, આ તમારા સંસારી કા કામ નહીં. નથી કહેતા હો બચ્ચા તુમ ચલે જાઓ સંસારી કા કામ નહીં. ખબર નથી એમ કોઈ કહેતું નથી. જેને જેને આનંદની છોડ્યું ઉડાડી છે ને બાપુ એ કે ભક્તિ ઘેરો માર્ગ તો ફૂલ કેરી પાંખડી જીવવાની આનંદ કરવાની મજા મજા જ છે. એ પ્રદેશમાં આનંદ છે કેમ કે ભગવાનનું રૂપ જ આનંદ રૂપ છે. આનંદનું જેનું રૂપ છે એ ઘરની તમને પ્રાપ્તિ થઈ છે એ ઘટમાં તો ત્યાં 24 કલાક આનંદ જ હોય, ત્યાં ક્યાંય મોકાણ હોતી. ભક્તિ કેરો માર્ગ ફૂલ કેરી પાંખડી, પણ આ તો ઊંઘે અને સ્વાદ હોય. ભક્તિ રૂપે ફૂલ ઊંઘવું પડે એટલે ક્રિયા કરવી પડે. ખાલી જોઈને ઉયાવી બગીચો વાઇસ ન આવે, પછી એના રીતે આવે. ફૂલને તમે ઊંઘો ને બગીચાને પડખે આલીને ઊંઘો એમાં ફેર પડે. ઓલી સામૂહિક ભાષામાં ચંપાની મોગરાની બધી ભેગી આવે. આમાં તમે જે ફૂલ ઊંઘો એની જ આવે. સીધી વાત નથી, ઓલી બધી ભેગી આવે છે. ફૂલડાને સૂંઘે તો સ્વાદ ગણેલા. જેણે જેણે ભક્તિ રૂપી ફૂલ બબુ ઊંઘ્યા છે ને એને આનંદની સોયડું એને વર્ણવું મુખેથી ન છે. એટલો આનંદ એના હૃદયની માલિક પ્રવર્તી ગયો. ભક્તિ કેરો માર્ગ ફૂલડા કેરી પાંખડિયા તો ઊંઘે ને સ્વાદ ગણેલા હોય. પછી આ ફૂલને સૂંઘ્યા ગોપીચંદને ભડથરી, જેને ફલમાં ઉભ્યો 92 લાખ માળવાના ધણી ભક્તિના વાટેથી છોડીને નીકળી. અને આપણે કાંઈ નથી એટલે 92 લાખ માળવો લેવા હાટું ભક્તિ કરી. એટલો ફેર છે. 92 લાખ માળવો લેવા હાટું ભક્તિ કરીએ છીએ. અને આવડાને 92 લાખ માળવો હતો, ભક્તિના માર્ગે એને પાટું મારી દીધું કે આ સુખ રાજમાં નથી ને એવું ભક્તિના માર્ગે છે. રાજપાટમાં સુખ નથી, એ ભક્તિના શરણે જતા એ સુખની આનંદની પ્રાપ્તિ છે. ફૂલને સૂંઘ્યા ગોપીચંદ ભડથરી કે જેને પલમાં ઉભ્યો વેરાગ. ફૂલને સૂંઘ્યા હરિચંદ્રન તારામતી વેસાણા છે કાશી નગરની મોજા. અયોધ્યાનું આખું રાજ હતું. રાજપાટ છોડી અને મજૂરી કામ નીકળી
કરવા નીકળી જવું પડે ત્યાં સુધી લડી લીધું. ભક્તિ મળતી હોય તો તારી એ કરી લેવાય. ભક્તિ મળતી હોય તો મજૂરીએ જવું પડે તો હરિશ્ચંદ્ર કે કાંઈ વાંધો નહીં. ભક્તિના માર્ગે હાલતા ગમે એ ક્રિયા કરવી પડે. કદાચ ધરીએ ઘા દેવો પડે નહીં, માથું કદાચ આપી દેવું પડે તો સમન સમન શીશ કાઢ લે મત ડગાય તેરા મન. આ શીશને હાટે જો કોઈ સંત જમેન ભક્તિ રહેતી હોય તો હજી હોંગું જાણીએ. એટલે માથું કાપી લીધું તો કે આના હાટે સંત જમેન તો હજી હોંગું છે. એટલે માથાથી વધારે કઈ હોય આને કિંમત કરી જો. હે 10 રૂપિયા 100 રૂપિયાની વાત નથી, 500 રૂપિયાની વાત નથી કે માથું કપાઈ ગયું તોય કે હજી હોંગું જાણી ગયું. માથાની હાટે જો કોઈ સંત જમતા હોય, સંતની સેવના થતી હોય ને તોય કે હજી હોંગું છે. એટલે આનાથી મોટું હજી હવે છે કાંઈ? તોય કે હોંગું. કિંમત કેવડી કરી છે તોય કે હોંગું જાણીએ સમાન. ફૂલને સુંજા હરિશ્ચંદ્ર તારામતી કે જે વેસાણા છે કાશીનગરની મોજા. ફૂલને સુંજા 5 પાંડવ દ્રૌપદીએ કે મજૂરી કરી વિરાટનગરની માય. સત્યના માટે ને જુગઠેરીમાં તેદી હાથમાં હથિયાર લઈ લીધા તો ભાઈ એ જે કાંઈ ધર્મ અધર્મ હોય જે કાંઈ હોય હવે કાંઈ સહન થતું નથી. આ લીધી કીધી હાથમાં નાઈને ફેરવી હોત તો કાંઈ માથાકૂટ હતી. 15 મિનિટનું અડધી કલાકનું કામ હતું. હે હાથમાં હથિયાર લીધા પણ કે ન જવાય. સત્યની રાહે છે એ સત્યને ધારણ કર્યો, ધર્મને ધારણ કર્યો છે. દેહ કુરબાન થઈ જાય ભલે થઈ જાય પણ વસનની કિંમત છે. આપણે હારી ચૂક્યા છીએ, દુર્યોધનના દાસ છે, આપણે કાંઈ ન થઈ શકે. તમે હકણાર્યો તમારા બાયુનો સંપલ કોક સોરી જાય હકણાર્યો? હે ભાઈ તમારા બાયુના સંપલ કોક સોરી જાય તમે હકણાર્યો? અને આવડા જો તોય ચોપર્યા. દ્રૌપદીની પરિસભામાં લાજ લૂંટાતી હતી, વસનના માર્યા અને બળ કાંઈ ખેંચી નહોતું લીધું ઇન્જેક્શન મારી. એ તો ભૂજામાં હતું કે નહોતું? હે બળ એનું હતું. અર્જુનનું ગાંડિયું ચડેતા 10 દિક્પાલ ડોલવા માટે ભીમની કીધા ઉપડેતા પાટું મારે પાટાળ તોડી નાખે. એ બળ કઈ દુર્યોધને ખેંચી લીધું હતું? પરિસભામાં હતું જ. પણ કે વસનના માર્યા હાર્યા છે. સત્યની રાહે છે. ધર્મ આપણે જાળવો છે. ધર્મના સિદ્ધાંત પ્રમાણે દુર્યોધનના દાસ છીએ. આપણે દાવમાં હારી ગયા છીએ. આપણે કાંઈ ન બોલાય. આપણે આખણા રહી જ્યાં ધર્મની કસોટી આવે તો એ સમયે ધર્મને રાખવો, બીજું બધું જાતું કરવું ને એ થોડુંક કઠણ વળો છે. કઠણ વળો છે બધાય કરી ના શકે ને. ફૂલને સુંજા 5 પાંડવ દ્રૌપદી કે જેણે મજૂરી કરી છે વિરાટનગરની માય. ભક્તિ કેરો માર્ગ ફૂલ કેરી પાંખડી. ત્યાં આવા ધર્મના ધોરી છે ને એ ધરો લઈને હાલશે. સોફવેટ કરી છે. ધરો લઈને કોણ હાલી શકે? ધર્મને ધર કોણ લઈ શકે? કે આવી છે આમ પ્યારી છે ને એ કાગારોળ કરવા માંડે એનું કામ, ભી પડે ને ભાગી જાય એનું કામ નથી. અટાણની ભક્તિ તો હાવ લોભ ને લાલચની છે. બટા હાવ હેલું. તમે કાંઈ ન જાણતા હોય તમને બાપુ કરીને ક્યાં ચડાઈ જાય એનું કાંઈ નક્કી જ નહીં. સમાજે આંધળો છે, જોતાય નથી ગુરુની સેવના કરી છે કે નથી કરી. ગુરુ પદ શું કહેવાય ખબર નથી અને તોય નથી આંધળી માંગ હાલતી. ધર્મના કાયદા કાનૂન જાણવા જોઈએ, સિદ્ધાંતોને સમજવા જોઈએ અને પછી સેવના કરવાની. આવા ધર્મના ધોરી છે એ ધરો લઈને હાલશે નહીં. મરજીવા થઈને ખેલી ગયા મેદાન બાપુ. કેટલાય ખેલી ગયા ને હજી ખેલે જ જવાનું છે. સમય ગમે તેવો આવે, સમયને એને કાંઈ લેવા દેવા નથી. ગમે એવા યુગની માલિક હોય મહાપુરુષો પાક્યા છે કે નથી પાક્યા? હે ભાઈ નકર કઠામણ વાળા સમય હતા એમાં તો ન કાગારોળ કરે કે ભાઈ સાહેબ ભગવાનને કે ભાઈ હવે અમારે આ દોરો નથી લેવું, અમારું કામ નથી. સોરવેર થઈ ગયા, ગમે એ થઈ જાય, ગમે એ સમયકાળમાં પાછા ન પડ્યા. હે ધર્મના ધોરી આવી ધરો લઈને હાલશે. મરજીવા થઈને ખેલે મેદાન. ભક્તિ કેરો માર્ગ ફૂલ કેરી પાંખડી. ઊંઘે ને સ્વાદ હોય. પછી આવા સુરવીર હતા ને સન્મુખ હાલ્યા, પાછા ન પડ્યા. સમાજ હોય તો ભલે નિંદા ટેકાવું થતી હોય તો ભલે જેવા કેવા હામી સાથી હાલી ગયા. ગુરુની સેવના કરી લીધી, ભક્તિનું શરણ ગ્રહણ કરી લીધું. સુરવીર હતા એ સન્મુખ લઈને હામી સાથી હાલ્યા ને ઓલા કાયરનાથ થઈ ગયા. ભગવાન ગુરુના પ્રતાપે જેઠીરામ બોલ્યા. જેઠીરામ તો છે ગીત ગંગાના દાસ. આ ભક્તિ કેરો માર્ગ ભૂલ કેરી પાંખડ્યા તો ઊંઘે અને સ્વાદ ગણેરા હોય. હાલો હવે આપણે ધીમે ધીમે તૈયારી કરીએ.
વાલા રે ધણી ભેળા રેજો રામ ગણો જાવા રે દેવ દ્વારિકા રે વાલા રે ધણી ભેળા આરે કળયુગમાં કોણ જાણે અદભુત થેલય તારે આરે કળયુગમાં કોણ જાણે અદભુત થેલય તારે વિઘન સગળાને કોણ આવે વિઘન સગળાને કોણ આવે નજર કરો ને જવાને નજર કરો ને જવાને માલા માલા રે ધણી દુઃખ તનો રે બાપા દરિયો ભલાનો મોળા ઘરમાં હવે મેલો રે દુઃખ તનો રે આમાં દરિયો ભલાનો મોળા ઘરમાં હવે મેલો રે અવસર આવ્યો છે અવસર આવ્યો છે સહાય કરો ને સોગાવા સહાય કરો ને સોગાવા વાલા રે ધણી ભેળા રામ ગણો જાવા રે દેવ દ્વારિકા પાપી પખંડી સૌને વખત પ્રમાણે પાપી પખંડી સૌને વખત પ્રમાણે કોઈ નહાલ ધર્મને કોઈ નહાલ ધર્મને સહાય કરો ને ભગવાન સહાય કરો ને ભગવાન માલા વાળે ધણી ભેળા સુખરામ કે માપનો મારો મજરો માની લેજો રે સુખરામ કહે તમે સલામ કરજો મારો મજરો માની
લેજો રે અટક પડે આવી મારે જો અટક પડે આવી મારે ઘોડે ચલોને ઘોડાવાને ઘોડે ચલોને ઘોડાવાને માલા વાળાને નંદેલાને રામ રનુજાવાને દેવનો વારિકાવાને માલા વાળાને નંદેલાને માલા વાળાને નંદેલાને સદગુરુદેવની જય સનાતન ધર્મની ઉગમ ભોજની રામદેવજી મહારાજની રતિરામ બાપાની શંભુરામ બાપાની ગરવી ગત ગંગા